શાસ્ત્રીજી મહારાજ વડતાલની ધરતી દરરોજ અપમાન 3.5 મહિના સુધી કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ઠાકોરજીના દર્શન કરવા જાય ત્યારે પાછળથી સોયો ભોકાય, બ્લડ નીકળે, ધોતિયું બદલવા જાય, ધોતિયું બદલીને પછી પાછા દંડવત કરવા પાછા આવી જાય. કેટલાય અપમાનો સહન કર્યા, કેટલો આ પ્રકારનો બેકાર માર સહન કર્યો. સોયાની સોયની સોયા. મની કાકાએ શાસ્ત્રીજી મહારાજને પૂછેલું કે આ લીલા સંતોએ કેટલા વખત કરી? તો કે 3-4 મહિના સુધી તો ચાલ્યું હશે. છેવટે જ્યારે અગ્નિ સ્નાન કરાવવાનો સંકલ્પ એ સંતોને ઉઠ્યો ત્યારે બધાને, એમના સાથી મિત્રોને ખ્યાલ આવ્યો ત્યારે અદાજીને કહ્યું કે હવે આપણે નીકળો. પણ ભગતજી મહારાજની આજ્ઞા હતી કે વડતાલનો દરવાજો છોડવો નહીં. એક બાજુ ગુરુ ભક્તિની આન હતી. અદાએ આવીને કહ્યું કે મારામાં રહીને આજે ભગતજી બોલે છે, નીકળી જાઓ. નીકળ્યા.